नमस्कार मित्रों, वेलकम माय यूट्यूब चैनल किरण माकाशा। ધોરણ 7 ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક ભાગ 5। મિત્રો, આપણે આ ભાગના 1 થી 4 વિડીયોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે ભાગ 5 ની અંદર કોઈપણ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે લખી શકાય અને પ્રામાણિક સ્વરૂપે કઈ રીતે લખી શકાય તેનો અભ્યાસ કરવાના છે। મિત્રો, આ બંને વસ્તુ સમજવા માટે આપણે સ્વાધ્યાય 13.3 ના દાખલાનો જ આધાર લેવાના છીએ। એટલે કે તે દાખલા પરથી જ આપણે કોઈ પણ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે લખશું અને પ્રામાણિક સ્વરૂપે કઈ રીતે લખશું તે સમજીશું। હા મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે। તો ચાલો મિત્રો, આપણે ઘાત અને ઘાતાંકનો છેલ્લો ટોપિક સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે લખાય અને પ્રામાણિક સ્વરૂપે કઈ રીતે લખાય તેનો અભ્યાસ કરીએ। સૌથી પ્રથમ મિત્રો, આપણે સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખતા શીખીશું। હવે મિત્રો, વિસ્તૃત સ્વરૂપે લખતા તમે અગાઉ શીખી જ ગયા છો। ધોરણ 6 ની અંદર આપેલી સંખ્યાનું વિસ્તરણ કરો, આપેલી સંખ્યાનું વિસ્તરણ કરવાના દાખલા આવતા હતા દશાંશ અપૂર્ણાંકમાં। વિસ્તરણ કરો, ચેપ્ટર દશાંશ અપૂર્ણાંક। ધોરણ 6 ની અંદર દશાંશ અપૂર્ણાંકની અંદર સંખ્યાનું વિસ્તરણ કરવાના દાખલા આવતા હતા। બસ જો મિત્રો તમને દશાંશ અપૂર્ણાંકના વિસ્તરણ કરવાના દાખલા જો યાદ હોય, કઈ રીતે વિસ્તરણ કરી અને આપણે દશાંશ અપૂર્ણાંકને લખતા હતા તે યાદ હોય તો વિસ્તૃત સ્વરૂપે તમને સંખ્યા લખતા આવડી જશે। મિત્રો, વિસ્તરણ કરવું એટલે કોઈ પણ સંખ્યા આપેલી છે તેની સ્થાન કિંમતને 10 ના ઘાતાંક સ્વરૂપે દર્શાવવું। આધારમાં 10 લઈ અને તેના ઘાતાંક સ્વરૂપે દર્શાવો તો તેને વિસ્તરણ કરવું કહેવાય। બીજી વખત મિત્રો, હું તમને ઉદાહરણ સાથે સમજાવું કે સ્વાધ્યાય 13.3 આપણે શરૂઆતમાં જ કહ્યું કે આપણે સ્વાધ્યાય 13.3 ના દાખલા જ અહીં સમજવાના છે। પ્રથમ દાખલો આપ્યો છે કે આપેલી સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો અને તેની રકમ આ રીતે આપેલી છે તો 2,79,404 લખેલા છે। આને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાની છે। તો મિત્રો, વિસ્તૃત સ્વરૂપે લખવી એટલે તમને જે સંખ્યા આપેલી છે તેની સ્થાન કિંમતને 10 ના આધાર સ્વરૂપે દર્શાવી। સ્થાન કિંમતને 10 ના આધાર સ્વરૂપે દર્શાવી। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પ્રથમ આ 2, તો 2 કયા સ્થાનમાં છે? લાખના સ્થાનમાં। કયા સ્થાનમાં છે? લાખના સ્થાનમાં। તો આપણે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરતા હતા કે 2 ગુણ્યા 1 લાખ। હવે 1 લાખમાં મિત્રો કેટલા શૂન્ય આવે? કેટલા શૂન્ય આવશે? 5 શૂન્ય। આ તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ। 2 લાખ એટલે 2 ગુણ્યા 1 લાખ લખી શકીએ। હવે મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ નવી સંખ્યા બનાવી હોય તો તેમાં અન્ય સંખ્યા ઉમેરવાથી નવી સંખ્યા બને। 2,79,000 તો 2 લાખમાં 79,000 ઉમેરેલા હોય। સૌથી પ્રથમ આપણે 7 લઈએ તો આ 7 કયા સ્થાનમાં છે? 10,000ના, એટલે એની કિંમત 70,000 થાય। તો 2 લાખમાં 70,000 ઉમેરવા પડે। આ 2,79,404 કઈ રીતે સંખ્યા બનેલી છે હું તમને સૌથી પ્રથમ અહીંયા સમજાવી દઉં। 2 લાખ વધતા 70,000 વધતા 9,000 એટલે કે 2 લાખમાં 70,000 ઉમેરો, તેમાં 9,000 ઉમેરો, ત્યારબાદ 400 ઉમેરો, શૂન્ય એટલે કશું જ નહીં, અને 4 ઉમેરો તો તમને સંખ્યા મળે 2,79,404। એટલે કોઈ પણ સંખ્યા એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાથી બને છે। આપણે 1 + 1 2, 10 + 1 11 આ રીતે પણ ધોરણ 1 અને 2 ની અંદર શીખી ગયા છીએ। તો 2 લાખ એટલે 2 ગુણ્યા 1 લાખ। 2 લાખની કિંમત લાખના સ્થાનમાં છે। હવે અહીંયા વધતા કેમ પ્લસની નિશાની કરીએ છીએ? તો 2,79,000 એટલે 2 લાખમાં 70,000 ઉમેરવા પડે। 7 એ 10,000 ના સ્થાનમાં છે, તો 7 ગુણ્યા 10,000 એટલે
ચાલો કલર ચેન્જ કરીને લખું તો તમને વધારે સમજાય. વધતા 7 ગુણ્યા 10,000. 10,000 માં 4 શૂન્ય આવે મિત્રો. આ તો મગજની અંદર ફિક્સ થઈ જવું પડે. ત્યારબાદ મિત્રો શું છે? ત્યારબાદ 9 કયા સ્થાનમાં છે રાજ? હજારના સ્થાનમાં છે. તો વધતા 9,000 એટલે 9 ગુણ્યા 1000. 9 હજારના સ્થાનમાં, તો 1000 કેટલી વખત લેવાના? 9 વખત. આપણે સ્થાન કિંમત પણ લખતા શીખી ગયા છીએ. ત્યારબાદ 4, તો વધતા 4 કયા સ્થાનમાં છે? 100 ના સ્થાનમાં. તો 100 કેટલી વખત લેવાના? 4 વખત. અથવા તો 400 વખત લેવાના, એટલે 4 ગુણ્યા 100. ત્યારબાદ હવે મિત્રો શૂન્ય. શૂન્ય એટલે કશું જ નહીં, તો લખવાની જરૂરિયાત રહેતી નથી. શૂન્ય કોઈ પણ સ્થાનમાં હોય તેની કિંમત શૂન્ય જ બને, એટલે આપણે તે લખીશું નહીં. તો 4 લખીએ તો 4 કયા સ્થાનમાં છે મિત્રો? એકમના સ્થાનમાં. એકમ એટલે 1. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, ત્યાં 10 આવતા નથી. આપણે શું શીખી રહ્યા છીએ? પ્રથમ તો આપણને તે જ ખ્યાલ હોવો પડે. શું શીખી રહ્યા છીએ? વિસ્તૃત સ્વરૂપે લખો. આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાનો મહાવરો કરી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ. તો મિત્રો આ વિસ્તરણ થઈ ગયું, જે આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા છીએ. તો હવે વિસ્તૃત સ્વરૂપે લખવું એટલે તમારે કોઈ પણ સંખ્યાને 10 ના ઘાત સ્વરૂપે દર્શાવવાની છે. તો આ વિસ્તરણ થઈ ગયું મિત્રો. તો હવે આપણે વિસ્તૃત સ્વરૂપે લખીએ તો અહીંયા 1 લાખ છે. પ્રથમ આપેલા છે લાખ. તો 2 ગુણ્યા કેટલા શૂન્ય? 10 ની કેટલી ઘાત થશે મિત્રો? 10 ની કેટલી ઘાત થશે રાજ? 5 ઘાત. જેટલા શૂન્ય હોય તેટલી 10 ની 5 ઘાત, 10 ની ઘાત થાય. અહીંયા 1 2 3 4 અને 5 શૂન્ય છે, તો 10 ની 5 ઘાત થાય. એટલે કે 10 5 વખત લો તો 1 લાખ થાય. વધતા હવે 7 ગુણ્યા કેટલા લખેલા છે? 10,000. શૂન્ય કેટલી વખત? 1 2 3 અને 4. તો 10 કેટલી વખત? 4 વખત. તો 10 ની 4 ઘાત આવે. વધતા 9 ગુણ્યા કેટલા શૂન્ય છે? 1 2 3. તો 3 શૂન્ય એટલે 10 કેટલી વખત? 3 વખત. તો 10 ની 3 ઘાત. વધતા 4 ગુણ્યા 100 કેટલા શૂન્ય છે? 2 શૂન્ય. 2 શૂન્ય એટલે 10 ની કેટલી ઘાત? 2 ઘાત. એટલે કે 10 2 વખત લો તો 100 આવે. હવે મિત્રો અહીંયા ખાસ આ ધ્યાન રાખવાનું છે. 4 ગુણ્યા અહીંયા 1 લખેલા છે, તો 1 લખેલા હોય મિત્રો ત્યારે 10 ની કેટલી ઘાત લખીએ તો જવાબ 1 આવે. આપણે તેના ભાગ 3 ની અંદર જોઈ ગયા કે કોઈ પણ સંખ્યાની કેટલી ઘાત લખીએ તો જવાબ 1 આવે રાજ? 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખીએ તો જવાબ 1 આવે. અહીંયા આપણે બધા જ 10 ની ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. તો 4 ગુણ્યા 10 ની 0 ઘાત લખી દઉં. 10 એક પણ વખત લેવાના નથી, એટલે 10 ની 0 ઘાત એટલે 1. તો 4 ગુણ્યા 1 થઈ જશે. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને સહેલાઈથી વિસ્તૃત સ્વરૂપે લખી શકો છો. ચાલો બીજું ઉદાહરણ લઈએ. શું સમજી રહ્યા છીએ મિત્રો? પ્રથમ તો આપણને આ ખ્યાલ હોવો જ જોઈએ, વિસ્તૃત સ્વરૂપે લખો. આનો આપણે મહાવરો કરી રહ્યા છીએ, તેની સમજ મેળવી રહ્યા છીએ. વિસ્તૃત સ્વરૂપે લખવાના બીજા દાખલાની રકમ અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. અહીંયા મિત્રો અલ્પવિરામ કરેલા નથી. જો તમારે સંખ્યાને સહેલાઈથી વાંચવી હોય તો અલ્પવિરામ કરો તો સહેલાઈથી વાંચી શકો. ધોરણ 6 ની અંદર શીખી ગયા છીએ ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ કઈ રીતે કરવામાં આવે છે. પ્રથમ 3 અંક પહેલા, એટલે કે 100 અને 1000 ની વચ્ચે. 100 ની પહેલા, 1000 ની પાછળ. ત્યારબાદ 2 અંક મૂકી, એટલે કે 1000 અને 10,000 ની વચ્ચે, લાખ અને 10 લાખ ની વચ્ચે. એટલે આપણને આ અલ્પવિરામ જોઈ અને ખ્યાલ આવી જાય કે 30,06,194. કોઈ પણ સંખ્યા લખો મિત્રો, અલ્પવિરામ કરવાનો આગ્રહ રાખો. હવે આને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવું. કેવા સ્વરૂપે? વિસ્તૃત સ્વરૂપે. તો ક્યાંથી શરૂઆત કરીશું? 3. તો હવે તમે કહી શકશો કે 3 કયા સ્થાનમાં છે? તો જો યાદ ન રહે, સહેલાઈથી ઓળખી ન શકો તો તમે ગણી શકો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. અથવા તો
અલ્પવિરામ કરેલું છે, અલ્પવિરામની આગળના બે સ્થાન છે એ 1000 અને 10,000 ના હોય, બીજા અલ્પવિરામની આગળના બે સ્થાન છે એ લાખ અને 10 લાખ ના હોય. મિત્રો આવા ગણિતના સામાન્ય નાના નાના નિયમ તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. કોઈ પણ વધારાની સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય તો તેની અંદર તમને આવા નાના નાના નિયમો ઉપયોગી થશે. તો 30 લાખ અહીં લખેલા છે, અલ્પવિરામ પરથી ખ્યાલ આવી જાય, ન ખ્યાલ આવે તો ગણવાનું. તો 30 લાખ એટલે 3 ગુણ્યા, હવે સ્થાન કયું? 3 નું સ્થાન. 30 લાખ એટલે કયું સ્થાન? 10 લાખનું થાય ને મિત્રો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો 10 લાખ કેટલી વખત? 3 વખત. 10 લાખના સ્થાનમાં 3 છે તો 10 લાખ 3 વખત એટલે 10 લાખ. લાખમાં કેટલા શૂન્ય આવે? 5. સાવ સરળ છે. 10 લાખ. લાખમાં કેટલા શૂન્ય આવે? 5. તો મેં 10 તો લખી જ દીધા છે, તમે જોઈ શકો છો. 10 તો લખાઈ જ દીધા. હવે આપણે 5 શૂન્ય પાછળ કરી દઈએ તો આ થયા 10 લાખ. એટલે 10 લાખમાં 6 શૂન્ય આવે, પણ અહીંયા આપણે શું લખીએ છીએ? 10 લાખ. એટલે 10 તો લખી જ દઈએ છીએ. તો હવે પાછળ 5 જ શૂન્ય કરવાના રે. 10 વખત લાખ એટલે આ 10 લાખ. હવે મિત્રો લાખના સ્થાનમાં શું છે? લાખના સ્થાનમાં રાજ શું આપેલું છે? શૂન્ય. તો તે લખવાની જરૂર નથી. ત્યારબાદ 10,000 ના સ્થાનમાં શું આપેલું છે? તે પણ લખવાની જરૂર નથી. હવે તેની આગળ 10,000 ની આગળ 6, પહેલા 6 છે. આ 6 કયા સ્થાનમાં છે? 1000 ના સ્થાનમાં. તો 6 ગુણ્યા કેટલા લખવા પડે? 1000. 6 1000 ના સ્થાનમાં છે તો આપણે 6 ગુણ્યા 1000 લખવા પડે. વધતા હવે 1000 ની આગળ, સોરી 6 ની આગળ કેટલા લખેલા છે? 1. તો વધતા 1 ગુણ્યા 1 કયા સ્થાનમાં છે? 100 ના. એકમ, દશક, સો. તો 1 ગુણ્યા કેટલા લખાશે? 100. વધતા તે 1 ની આગળ પહેલા શું લખેલું છે? 1 ની પહેલા 9. 9 કયા સ્થાનમાં છે? દશક. તો 9 ગુણ્યા 10, 10 9 વખત. વધતા 4 કયા સ્થાનમાં છે? એકમના. તો શું લખાશે? 4 ગુણ્યા 1. હવે આને આપણે કેવા સ્વરૂપે લખવાનું? ઘાત સ્વરૂપે. વિસ્તૃત સ્વરૂપે લખવું એટલે 10 ની ઘાત સ્વરૂપે દર્શાવવું. આ યાદ રાખો મિત્રો. વિસ્તૃત સ્વરૂપે લખવું, આપણને ખ્યાલ જ ન હોય કે વિસ્તૃત સ્વરૂપે લખવું એટલે શું. તો વિસ્તૃત સ્વરૂપે લખવું એટલે આપણે વિસ્તરણ કરતા જ હતા દશાંશ અપૂર્ણાંકમાં, ત્યારે આપણે 10 ની ઘાત સ્વરૂપે દર્શાવતા જ હતા. તે જ દાખલા છે મિત્રો. તો હવે બરાબર કરી આપણે લખીશું 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 6 ઘાત. 10 ની 6 ઘાત. શૂન્ય કેટલી છે? 1 2 3 4 5 અને 6. અહીંયા 10 ની 5 ઘાત થશે નહીં. 10 ની 6 ઘાત વત્તા 6 ગુણ્યા 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત. જેટલા શૂન્ય હોય એટલી 10 ની ઘાત આવે. વધતા 1 ગુણ્યા 10 ની 2 ઘાત. 2 શૂન્ય તો 10 ની 2 ઘાત. વધતા 9 ગુણ્યા 10 ની 1 ઘાત. શૂન્ય 1 છે તો 10 ની 1 ઘાત. વધતા 4 ગુણ્યા 10 ની, અહીંયા એક પણ શૂન્ય નથી. આ યાદ રાખો મિત્રો, એક પણ શૂન્ય નથી. શૂન્ય નથી, નથી માટે આપણે શું કહીએ? શૂન્ય. તો 10 ની શૂન્ય ઘાત. તો આ રીતે તમે વિસ્તૃત સ્વરૂપે લખવાના દાખલા સહેલાઈથી સમજી શકશો. ચાલો મિત્રો, ત્યારબાદ ત્રીજો દાખલો આપેલો છે. તો અલ્પ વિરામ કરી દઈએ આપણે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેટલા લખેલા છે? 28,06,196. પ્રથમ અલ્પ વિરામની આગળના બે સ્થાન 1000 અને 10,000 ના હોય. બીજા અલ્પ વિરામની આગળના બે સ્થાન લાખ અને 10 લાખ ના હોય. આ યાદ રહી જવું પડે, ગોખવાનું નથી મિત્રો. તો હવે તમે સહેલાઈથી જોઈ અને કહી શકશો કે આ બે કયા સ્થાનમાં છે? 10 લાખ. 10 લાખમાં. તો શું લખવું જોઈએ? 2 ગુણ્યા 10 લાખ. 10 લાખ એટલે 10 અને પાછળ 5 શૂન્ય. 10 લાખ એટલે 6 શૂન્ય આવે, પરંતુ 10 લાખ લખીએ છીએ એટલે 10 લખી દો, પાછળ 5 શૂન્ય. વધતા 8 કયા સ્થાનમાં છે? લાખના. તો 8 ગુણ્યા 10 એક કેટલી વખત? 5 વખત. એટલે લાખમાં કેટલા શૂન્ય આવે? 5. લાખમાં 5 શૂન્ય આવે તો 2 પછી અલ્પ વિરામ અને 3 શૂન્ય. તમે જોઈ શકો છો આ રીતે લખાય. ત્યારબાદ શૂન્ય
કયા સ્થાનમાં છે? 10,000 પરંતુ તે લખવાની જરૂર નથી. વધતા 6 કયા સ્થાનમાં છે? 1000. એકમ, દશક, 100 અને 1000. તો 6 ગુણ્યા 1000. ત્યારબાદ વધતા 1 કયા સ્થાનમાં છે? 100. તો 100 એટલે 1 ગુણ્યા 100. ત્યારબાદ શું લખીશું? 9. 9 કયા સ્થાનમાં છે? 9 ગુણ્યા 10. દશક એટલે 10. વધતા 6 કયા સ્થાનમાં છે? એકમના એટલે 6 ગુણ્યા 1. આ રીતે વિસ્તરણ થયું. હવે જે વિસ્તરણ કરીએ છીએ જ્યારે આ 10 લાખ, લાખ, 1000, 100, 10 એને ઘાત સ્વરૂપે દર્શાવી દો એટલે તમારું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું. તો આપણે લખીશું 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 6. કેટલા શૂન્ય છે? તો 1, 2, 3, 4, 5 અને 6. 10 ની 6 ઘાત. વધતા 8 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 1, 2, 3, 4 અને 5. 10 ની 5 ઘાત. વધતા 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 10 ની 3 ઘાત. વધતા 1 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. 2 શૂન્ય છે માટે 10 ની 2 ઘાત. વધતા 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. વધતા 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? કારણ કે એક પણ શૂન્ય નથી એટલે શૂન્ય ઘાત. અથવા તો યાદ રાખો કે 10 ની શૂન્ય ઘાત અથવા તો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય ત્યારે આપણને જવાબમાં 1 મળે. તો મિત્રો આ રીતે 5 દાખલા આપેલા છે. સાવ સરળ છે એટલે પાછળના 2 દાખલા આપણે અહીં ગણતા નથી. આ 3 દાખલાનો તમે અભ્યાસ કરશો તો સહેલાઈથી પાછળના 2 દાખલા જે રકમ આપેલી છે તે તમે ગણી શકશો. 1,20,719 અને 20,068. 20,068 2 રકમ આપણે અહીંયા મહાવરો તમારે જાતે કરવાનો છે. ત્યારબાદ 13.2 ની અંદર દાખલા નંબર 2 આપેલો છે. દાખલા નંબર 2 તેની અંદર સૂચના આપેલી છે કે આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો. તો અત્યારે આપણે પ્રથમ દાખલો ગણ્યો તેમાં શું કર્યું મિત્રો? સંખ્યા આપેલી હતી. પ્રથમ દાખલામાં શું આપેલું હતું? સંખ્યા આપેલી હતી અને તેને વિસ્તૃત સ્વરૂપમાં લખ્યું. હવે તેનાથી ઉલટી પ્રક્રિયા કરવાની છે. તમને શું આપેલું છે? વિસ્તૃત સ્વરૂપમાં લખીને આપેલું છે અને તેના પરથી તમારે સંખ્યા બનાવવાની છે. તમને રકમમાં વિસ્તૃત સ્વરૂપે લખીને આપેલું છે અને તેના પરથી તમારે સંખ્યા બનાવવાની છે. પહેલી સંખ્યા આપેલી છે 8 ગુણ્યા 10 ની 4. વધતા 6 ગુણ્યા 10 ની 3 ઘાત. વધતા 0 ગુણ્યા 10 ની 2 ઘાત. વધતા 4 ગુણ્યા 10 ની 1 ઘાત. વધતા 5 ગુણ્યા 10 ની 0 ઘાત. તો આપણે પ્રથમ દાખલાની અંદર આ રીતે વિસ્તરણ કરેલું જ છે. હવે આના પરથી આપણે શું કરવાનું છે? સંખ્યા બનાવવાની છે. તો સૌથી પ્રથમ અહીંયા જોઈએ 8 ગુણ્યા 10 ની 4 ઘાત. એટલે 8 ગુણ્યા કેટલા શૂન્ય હશે? 4 શૂન્ય હશે. 10 ની પાછળ 4 શૂન્ય? ના. હવે 1 ની પાછળ 4 શૂન્ય. 1 ની પાછળ 4 શૂન્ય. 10 ની પાછળ 4 લખશો તો લાખ થઈ જશે મિત્રો. 10 ની પાછળ 3 શૂન્ય. હા, 10 ની પાછળ 3 શૂન્ય. આપણે યાદ શું રાખીશું? 1 ની પાછળ કેટલા શૂન્ય લખવાના? તો 1. હવે અહીંયા 4 આપેલા છે તો 1 ની પાછળ 4 શૂન્ય. 1, 2, 3 અને 4. 4 શૂન્ય એટલે 10,000. 4 શૂન્ય કરો, 1 ની પાછળ 4 શૂન્ય કરો એટલે 10,000 થઈ જશે. ત્યારબાદ વધતા 6 ગુણ્યા 10 ની 3 ઘાત. 10 કેટલી વખત? 10 3 વખત. 10 3 વખત લો એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય આવે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. આ તમે શીખી ગયા છો. 10 3 વખત. જો સમજાવી દઉં. 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તમે શૂન્ય વાળા ગુણાકાર શીખી ગયા છો. ગુણાકાર કોનો કરવાનો? 1 નો 1 નો 1 નો. તો 1 એકુ 1 અને શૂન્ય 1, 2 અને 3. તો તમે 3 શૂન્ય કરતા હતા. તો અહીંયા એવું જ છે 10 ની 3 ઘાત. તો 1 ની પાછળ અહીંયા ગુણાકાર 1 નો થશે એટલે પ્રથમ 1 લખી દો. ત્યારબાદ શૂન્ય કેટલી વખત? 3. શૂન્ય 3. આ ઘાતમાં શૂન્ય 3 છે તો 1, 2 અને 3. વધતા
મિત્રો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો તો શું આવે? શૂન્ય. શૂન્ય આવે. શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય આવે. માટે આપણે અહીંયા શૂન્ય લખી દઈશું. શૂન્ય ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 10 ની 2 ઘાત એટલે 100. એકની પાછળ 2 શૂન્ય. આનો જવાબ શૂન્ય આવશે મિત્રો. વધતા 4 ગુણ્યા 10 ની 1 ઘાત. 10 કેટલી વખત લેવાના? એક વખત. એટલે એકની પાછળ 1 શૂન્ય એટલે 10 થશે. વધતા 5 ગુણ્યા 10 ની 0 ઘાત. કેટલા થાય? 0 ઘાત હોય એટલે 1 થાય. આ ધ્યાન રાખો. હવે સંખ્યા બનાવવાની છે મિત્રો. તો 8 ગુણ્યા 10,000. 10,000 કેટલી વખત? 8 વખત. તો અહીંયા આપણને બીજું કશું જ ન આવડે તો આનો તો ખ્યાલ આવે જ કે ગુણાકાર કોનો કરવાનો? અંકનો. 8 નો ને 1 નો. તો 8 1 8. પાછળ કેટલા શૂન્ય? 4 શૂન્ય. તો કેટલા થઈ ગયા? 80,000. વધતા 6 ગુણ્યા 1000. 1000 કેટલી વખત? 6 વખત. એટલે 6 ગુણ્યા 1 એટલે 6 થશે. પાછળ 3 શૂન્ય. 6000. વધતા 0 ગુણ્યા 100. શૂન્યનો કોઈ પણ સંખ્યા હારે ગુણાકાર કરો જવાબ શૂન્ય આવે. માટે આપણે લખતા નથી અને તમારે લખવું હોય તો શૂન્ય લખી દેવાનું. વધતા 4 ગુણ્યા 10. ગુણાકાર કોનો? 4 એકા 4 અને પાછળ શૂન્ય એટલે 4 ગુણ્યા 10 એટલે 40 થાય. વધતા 5 એકા 5. હવે મિત્રો તમારે મૌખિક સરવાળા કરવાના છે. જો ન આવડે તો આ રીતે કરી શકો છો. 80,000 પણ હવે 7મા ધોરણમાં આવડવું જ જોઈએ. વધતા 6,000. હવે શૂન્ય ઉમેરવાના નથી. 40 અને 5. આનો સરવાળો કરો તો જવાબ શું આવે? 80,000 માં 6 ઉમેરો તો કેટલા હજાર થાય? 86,000 માં શૂન્ય ઉમેરો તો એમાં 86,000 માં 400 ઉમેરો તો 86,000 માં 40 ઉમેરો. 86,000 માં 40 ઉમેરો તો 86,004. 86,000 માં 40 ઉમેરીએ તો 86,040. અહીંયા આપણે આ રીતે સરવાળા કરીએ છીએ. અહીંયા મેં ઉભો ગોઠવેલો જ છે યાર. 0 0 0 5 40 છે. આ 40 એટલે 4 કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં છે. તો 86,000 એમાં દશકના સ્થાનમાં કશું જ નથી. આપણે સંખ્યા ઉમેરતી જ જવાની છે. દશકનો સરવાળો દશક સાથે થાય તો 86,040. તો 86,000 માં દશકના સ્થાને શું છે? બંનેમાં જુઓ 0 0. તો 0 માં 4 ઉમેરો તો 4 આવે તો 86,040. હવે 86,040 એમાં 5 ઉમેરીએ તો 45 થાય. કારણ કે એકમનો સરવાળો થાય તો 0 0 0 અને 5. તો 86,000. હવે 86,045 લખવાના છે. તમને અહીંયા ખબર છે કે કયા સ્થાનમાં કશું નથી? 100 ના સ્થાનમાં કશું નથી. તમને અહીંયા ખ્યાલ આવી જશે. 100 ના સ્થાનમાં કશું જ છે નહીં. શૂન્ય છે. તો અહીંયા શૂન્ય. ત્યારબાદ 4 અને 5. હવે કશું જ ન આવડે મિત્રો તો શોર્ટ ટ્રીક શીખવાડી દઉં તમને. આ જે સંખ્યા આપેલી છે તે લખતી જવાની છે. પ્રથમ 8 લખી દો, 6 લખી દો, 0 લખી દો, 4 લખી દો, 5 લખી દો. તમારી સંખ્યા બની જશે. પરંતુ આ સાચી રીત નથી. પરીક્ષામાં માર્ક્સ મેળવવા માટે સાચું, પણ તમે શીખી શકશો નહીં. સંખ્યા જ્ઞાન તમને આવડશે નહીં. ટ્રીક સાચી, તમારો જવાબ મળી જશે 86,045. ચાલો મિત્રો ત્યારબાદ બીજા દાખલાનો મહાવરો કરીએ. ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે મેં તો ગણી નાખ્યું છે. પૂછીએ, ઘણા બધા વિદ્યાર્થીને પૂછીએ કે ચાલો આપણે આ સ્વાધ્યાય ગણીએ. તમે એ સ્વાધ્યાય ગણી નાખો. સાહેબ મેં તો ગણી નાખ્યું. ક્યારે? 2 મહિના પહેલા. તો હવે ન ગણાય? ના, મેં તો ગણી નાખ્યું. તો ગણિત ના આવડે, કોઈ પણ વિષય ના આવડે. પુનરાવર્તન કરો સતત. 12 મહિનામાં એક વખત દાખલા ગણીએ તો સાહેબ અમે પણ ભૂલી જઈએ. ગણિતના કોઈ પણ માસ્ટર તજજ્ઞ હોય, હું તો એમ કહું કે ગણિતાચાર્ય રામાનુજની આપણે વાત કરીએ, જો તેમને મહાવરો ન કર્યો હોત તો તે પણ ગણિતમાં નવી નવી શોધ કરી શક્યા ન હોત. કોઈ પણ વૈજ્ઞાનિક, કોઈ પણ ગણિતજ્ઞ, ગણિતશાસ્ત્રી જો સતત ગણિત ન ગણે તો તેમને પણ આવડે નહીં. તો સતત મહાવરો કરો. હવે બીજી સંખ્યા આપેલી છે 4 ગુણ્યા 10 ની 5 ઘાત. 4 ગુણ્યા 10 ની 5 ઘાત વધતા 5 ગુણ્યા 10 ની 3 ઘાત વધતા 3 ગુણ્યા 10 ની 2 ઘાત વધતા
4 ગુણ્યા 10 ની 5 ઘાત 2 ગુણ્યા 10 ની 0 ઘાત. હવે મિત્રો મેં તમને હમણાં શોર્ટ ટ્રીક શીખવી દીધી. આને મારે સંખ્યા બનાવી છે. જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં દાખલો પૂછાય શીખવા માટે હું તમને લાંબી રીત શીખવું છું. આને મારે સંખ્યા બનાવી છે તો સાવ સરળ રીત છે. આ જે આપેલું છે તેને લખી દો. લખતા જાઓ. પ્રથમ 4 આપેલા છે. અહીંયા ઘાત જુઓ. જો વચ્ચે ઘાત ન હોય તો ખાસ ધ્યાન રાખો. આ ઘાત ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. પ્રથમ 5 ઘાત છે, પછી 4 ઘાત આપેલી નથી. તો 4 ઘાત આપેલી જ નથી. મતલબ કયો સ્થાન આપેલું નથી? શૂન્ય. કયું સ્થાન? 4 ઘાત એટલે કયું સ્થાન આપેલું? 10,000 10,000 નું સ્થાન આપેલું નથી. 5 પછી સીધા 3 ઘાત છે તો 4 ઘાત નથી, તો ત્યાં શૂન્ય મૂકવા પડે. આ શોર્ટ ટ્રીક છે મિત્રો. ત્યારબાદ 5 પછી 10 ની 4 ઘાત નથી એટલે શૂન્ય મૂક્યા. 3 ઘાતમાં 5 આપેલા છે તો 5 લખો. પછી 2 ઘાત, 3 પછી 2 ઘાત. ઉતરતા ક્રમમાં તમે જો છે કે નહીં તે જોવાનું છે. તો 3 લખો. ત્યારબાદ 1 ઘાત આપેલી નથી. તમે જોઈ શકો છો કે 2 પછી 1 ઘાત નથી, સીધી જ શૂન્ય ઘાત છે. 1 ઘાત નથી તો શૂન્ય લખવી પડે. અને ત્યારબાદ 2 ઘાત. આપણો જવાબ આ આવશે મિત્રો. આ ટૂંકી રીત છે. પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય તો સરળતાથી તમે સંખ્યા બનાવી શકો. પરંતુ આપણે અહીંયા સમજવું છે. જો દાખલો પૂછાય તો આ રીતે શોર્ટ ટ્રીકથી ગણાય નહીં. ચાલો આપણે દાખલો ગણીએ. તો સૌથી પ્રથમ 4 ગુણ્યા 10 ની 5 ઘાત એટલે 1 પાછળ 5 શૂન્ય એટલે લાખ. વધતા 5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે કેટલા શૂન્ય? 3 એટલે 1000. વધતા 3 ગુણ્યા 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત એટલે 2 શૂન્ય એટલે 6. વધતા 2 ગુણ્યા 10 ની 10 ઘાત એટલે 1. તો અહીંયા તમે જોઈ શકો છો લાખનું સ્થાન છે, 1000નું છે, 100નું છે, એકમનું છે. એકમ પછી દશકનું નથી. ક્યાંય 10 હારે ગુણાકાર કરેલો નથી. 1000 પછી 10,000નું નથી. 1000 પછી સીધા લાખ આપેલા છે. તો 10,000 નું સ્થાન આપેલું નથી. તો ત્યાં આપણે શૂન્ય કરવા પડે સંખ્યામાં. આ સંખ્યા બનાવી ત્યારે. હવે 4 લાખ તો 4 ગુણ્યા લાખ એટલે 4 ગુણ્યા 1 એટલે 4, પાછળ 5 શૂન્ય. વધતા 5 ગુણ્યા 1000 એટલે 5000. 5 ગુણ્યા 1 પાછળ 3 શૂન્ય. વધતા 3 ગુણ્યા 100 3 ગુણ્યા 1 3 પાછળ 2 શૂન્ય. વધતા 2 એકા 2. હવે 4 લાખમાં 5000 ઉમેરવાના છે. 4 લાખમાં કેટલા ઉમેરવાના છે મિત્રો? 5000. તો અહીંયા તમે જોઈ શકો એકમ, દશક, 100 અને 1000. એકમ, દશક, 100 અને 1000. તો 1000 નું સ્થાન એટલે શૂન્ય. તો અહીંયા શૂન્યમાં 5 ઉમેરાશે. 4 લાખમાં 1000 છે કે નહીં? 4 લાખ અહીંયા તમને સમજાવું. 4 લાખ આપણે સરવાળામાં ગોઠવીએ ત્યારે કઈ રીતે ગોઠવીએ છીએ? આ 4 લાખ ને ગોઠવ્યા. હવે ઉભો સરવાળો કરીએ તો આ 5 કોની નીચે મૂકીએ છીએ? એકમ, દશક, 100 અને 1000. આની નીચે આપણે 5 મૂકીએ 1000 ના સ્થાનની નીચે. તો 1000 ના સ્થાનમાં શું છે મિત્રો? અહીંયા શૂન્ય. શૂન્ય વત્તા 5 શું થાય? 5. પાછળના શૂન્ય તો એ જ રીતે આવવાના છે. તો 4,05,000 શું થાય? 4,05,000. તો આગળ એમ નામ લખી દો 4 શૂન્ય ત્યારબાદ 5000. મૌખિક 4,05,000. હવે 1000 પછી 4,05,000 માં કેટલા ઉમેરવાના છે? 300. તો 100 ના સ્થાનમાં શું છે? અહીંયા પણ 100 ના સ્થાનમાં શૂન્ય, અહીંયા પણ 100 ના સ્થાનમાં શૂન્ય. સરવાળો હંમેશા સ્થાન કિંમતના સ્થાન પ્રમાણે જ થાય. લાખ લાખનો, 10,000 10,000 ના સ્થાનનો, દશક દશકના સ્થાનનો, 100 ના સ્થાનનો. અહીંયા 100 ના સ્થાનમાં શૂન્ય, અહીંયા શૂન્ય અને અહીંયા 3. તો 4,05,000 લખ્યા તેમાં કેટલા ઉમેરવાના? 300. તો 4,05,300. આ જે શૂન્ય છે ત્યાં શું આવી જશે? 3. તો આપણે આગળ લખી શકીએ 4,05,300. પાછળના શૂન્યમાં કશું થતું નથી. મિત્રો આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમે ફટાફટ મૌખિક લખી શકશો. હવે તમારે શું ઉમેરવાનું છે? 2. કયું સ્થાન? એકમ. તો એકમનું સ્થાન એટલે અહીંયા શૂન્ય છે એકમમાં. તો અહીંયા જ 2 ઉમેરવાના છે. અહીંયા આગળ કશું કરવાનું નથી. તો 4 0 5 અને 302. તો આ રીતે તમને જવાબ મળી જશે. મિત્રો થોડીક પ્રેક્ટિસ કરો, થોડો આત્મવિશ્વાસ રાખો અને ટૂંકી રીત જે રીતે તમને શીખવવામાં આવે છે તે રીતે જાતે પ્રયત્ન કરો. વિડીયોમાં જોઈ અને લખવાનું નથી. તમારે પ્રથમ જોઈ લેવાનું છે, ત્યારબાદ જે સમજાય તેને મૌખિક રીતે ગણતરી કરવાની છે.
ચાલો મિત્રો, ત્યારબાદનો દાખલો આપેલો છે 3 ગુણ્યા 10 ની 4 ઘાત. 3 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 2 ઘાત વધતા 3 ગુણ્યા 10 ની 1 ઘાત. તો હવે તો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો 3 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 10 ની 4 ઘાત એટલે કેટલા શૂન્ય આવશે? 4. શૂન્ય ઉપર 4 છે, 4 શૂન્ય લેવાના છે એકની પાછળ. 10 ની 4 ઘાત એટલે 10,000. આટલું યાદ રાખી લેવાનું. એક શૂન્ય એટલે એકમ હોય, બે શૂન્ય એટલે 10, એક શૂન્ય એટલે દશક, સોરી, એક શૂન્ય એટલે દશક. શૂન્ય એક વખત હોય તો 10 થાય, બે વખત શૂન્ય હોય એકની પાછળ તો 100 થાય, 3 વખત શૂન્ય હોય તો 1000 થાય, 4 વખત શૂન્ય હોય તો 10,000 થાય, 5 વખત શૂન્ય હોય તો લાખ થાય, 6 વખત શૂન્ય હોય તો 10 લાખ થાય, 7 વખત શૂન્ય હોય તો કરોડ થાય, 8 વખત શૂન્ય હોય તો 10 કરોડ. મહાવરો ખરો. જ્યારે નવરા હોય, ફ્રી હોય, રખડપટ્ટી કરતા હોય ત્યારે આ રીતે પ્રેક્ટિસ કરો યાર. માત્ર પોગો, સીએન, કાર્ટૂન, મિત્રો થોડું ઘણું સાથે સાથે એજ્યુકેશન શૈક્ષણિક વિડીયો જોવાનું રાખો. તો 3 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1, 2, 3, 4. હવે આ રીતે અલ્પવિરામ પણ મૂકતા શીખો. 3 અંક પહેલા અલ્પવિરામ આવે. વધતા 7 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 10 ની 2 ઘાત એટલે 2 શૂન્ય વત્તા 3 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10. ચાલો હવે હું તમને શોર્ટ ટ્રીક થી પહેલા જવાબ લખી દઉં જેથી તમને એ પણ આવડે. પ્રથમ 3 લખી દો. કેટલા લખી દો? 3. કેટલી ઘાત છે? 4. અહીંયા ઘાત ખાસ જોવાની છે. 4 ઘાત છે. 4 ઘાત પછી કેટલી ઘાત આવવી જોઈએ? 3 ઘાત. 3 ઘાત આપેલી નથી. તો શું કરવાનું? શૂન્ય મૂકવાનું. હવે 3 ઘાત પહેલા 2 ઘાત આવે તો 2 ઘાત આપેલી છે. હા, તો 7 લખી નાખો. હવે 2 ઘાત એની આગળ 1 ઘાત આપેલી છે. હા, તો 3 લખી નાખો. હવે 1 ઘાતની આગળ શૂન્ય સુધી જવાનું છે. 10 ની શૂન્ય ઘાત આપેલી છે ના, તો શું લખી નાખો? આ આપણો જવાબ આવશે મિત્રો ટૂંકી રીતથી. હવે આને આપણે 3 ગુણ્યા 10,000 તો કેટલા હજાર થાય? 30,000. 3 ગુણ્યા 1 પાછળ શૂન્ય વધતા 7 ગુણ્યા 100 એટલે 700. આવું નહીં થવાનું યાર. 700 વધતા 3 ગુણ્યા 10 એટલે 30. હવે સરવાળો કરો મૌખિક રીતે. તો અહીંયા કેટલા ઉમેરવાના છે? 30,000 માં 700. 700 એટલે કયું સ્થાન? 100. તો 100 ના સ્થાનમાં શૂન્ય છે એટલે આગળ 30 એમ નામ, અને અહીંયા 100 ના સ્થાનમાં 7 આવી જાય તો તમારી અહીંયા સંખ્યા થઈ 30,700. હવે શું ઉમેરવાના છે? 3. દશક નું સ્થાનમાં 3. 30 એટલે દશક, તો અહીંયા 3. તો 30,730. આ રીતે આપણે ગોઠવીએ છીએ મિત્રો. 700. 7 કોની નીચે આવે? 100 ની નીચે. એકમ, દશક, 100. આગળની સંખ્યામાં કશો જ ફેરફાર થશે નહીં સિવાય કે વધી આવે તો. હવે આ 3 કોની નીચે? દશક 3. જેટલી મૌખિક પ્રેક્ટિસ કરશો તેટલું દાખલા ગણિત વધારે આવડશે. તો હવે તમને કોઈ પણ વિસ્તૃત સ્વરૂપે આપેલું હોય તો તમે સંખ્યા લખતા શીખી ગયા છો. ચાલો મિત્રો, હવે નવી રીત એટલે કે શરૂઆતમાં કહ્યું હતું કે પ્રામાણિક સ્વરૂપે લખવાનું છે. અત્યાર સુધી આપણે વિસ્તૃત સ્વરૂપે લખતા શીખ્યા. વિસ્તૃત સ્વરૂપે આપેલું હોય અને તેને સંખ્યામાં દર્શાવતા શીખ્યા. હવે નવા દાખલા છે પ્રામાણિક પણ લખી શકાય અને પ્રમાણિત પણ લખી શકાય. પ્રમાણિત સ્વરૂપે લખો. કોઈ પણ સંખ્યાને પ્રામાણિક સ્વરૂપે લખવું એટલે શું? તો કોઈ પણ સંખ્યા હોય તેને 1 અને 10 વચ્ચેની દશાંશ સંખ્યા, જો સમજી લેજો, કોઈ પણ સંખ્યાને તમારી ચોપડીમાં પણ વ્યાખ્યા આપેલી છે. પ્રામાણિક સ્વરૂપે લખવું એટલે શું ખાસ સમજવાનું છે. કોઈ પણ સંખ્યાને હું ઉદાહરણ દ્વારા પણ સમજાવું છું. કોઈ પણ સંખ્યાને 1 અને 10 વચ્ચેની સંખ્યા, 1 અને 10 વચ્ચેની સંખ્યા ગુણ્યા 10 ના ઘાત સ્વરૂપે. કોના ઘાત સ્વરૂપે? 10 ના ઘાત સ્વરૂપે લખવામાં આવે તો તેને
પ્રામાણિક સ્વરૂપે લખેલી છે તેમ કહેવાય. કોઈ પણ સંખ્યા હોય એને કઈ સંખ્યા 1 થી 10 વચ્ચેની સંખ્યા 1 થી 10 વચ્ચેની સંખ્યા ગુણ્યા 10 ના ઘાત સ્વરૂપે જેમ આપણે વિસ્તૃત સ્વરૂપે લખીને એ જ રીત છે મિત્રો, એ જ રીત છે, પરંતુ થોડોક ફેરફાર થશે. 1 ગુણ્યા 1 અને 10 વચ્ચેની સંખ્યા અને 10 ના ઘાત સ્વરૂપે. ચાલો તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો દાખલા નંબર 3 પ્રામાણિક સ્વરૂપે લખો. દાખલા નંબર 3 પ્રામાણિક સ્વરૂપે લખો. કેવા સ્વરૂપે? પ્રામાણિક સ્વરૂપે. સૌથી પ્રથમ દાખલો આપેલો છે, રકમ આ રીતની આપેલી છે મિત્રો. તમારું પાઠ્યપુસ્તક હોય તો થોડું સાથે સરખામણી કરતા જજો. આ પ્રમાણેની સંખ્યા આપેલી છે. કેટલા લખેલા છે કોઈ કહી શકશે? મેં અલ્પવિરામ કરેલા છે. પ્રથમ અલ્પવિરામની આગળ કયું સ્થાન હોય? 1000 અને 10,000 નું, એટલે કે 1000. બીજા અલ્પવિરામની આગળનું સ્થાન લાખનું હોય, લાખ અને 10 લાખ આવે. હવે એની આગળ કરોડ અને 10 કરોડ, તો 5 કરોડ લખેલા છે. કેટલા લખેલા છે? 5 કરોડ. હવે આને મારે પ્રામાણિક સ્વરૂપે લખવું છે. પ્રામાણિક સ્વરૂપે લખવું એટલે કોઈ પણ સંખ્યાને 10 ના ઘાત સ્વરૂપે લખવું. પરંતુ અહીંયા 5 આપેલા છે, તો 5 એટલે 5 ગુણ્યા 10 ના ઘાત સ્વરૂપે. આપણે વ્યાખ્યા જોઈ કે કોઈ પણ સંખ્યાને 1 થી 10 વચ્ચેની સંખ્યા, તો અહીંયા 1 થી 10 વચ્ચેની સંખ્યા કઈ છે? 5. તો આપણે શું લખીશું? 5 ગુણ્યા 10 ની ઘાત. તો અહીંયા 5 કરોડ, 5 કરોડ એટલે આપણે આ રીતે શીખી ગયા હમણાં. 5 ગુણ્યા કરોડ. કરોડમાં કેટલા શૂન્ય આવે મિત્રો? ખબર જ છે અહીંયા 1 2 3 4 5 6 અને 7. તો એ કરોડ. તો 5 ગુણ્યા 1 કરોડ. તો આ 5 આ છે મિત્રો, જ્યારે પણ પાછળ શૂન્ય હોય ત્યારે 10 નું પુનરાવર્તન થયું હોય. કરોડ, કરોડમાં શૂન્ય 7 વખત. તો હા, અલ્પવિરામ આવે. તો 10 કેટલી ઘાત થશે? 7 ઘાત. કારણ કે શૂન્ય કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. શેને સાવ સરળ. આ તમારે કરવાની જરૂર નથી. તમને અહીંથી જ ખ્યાલ આવી જવો પડે કે 5 ગુણ્યા કરોડ. 5 ગુણ્યા કરોડ. કરોડમાં કેટલા શૂન્ય હોય? તો અહીંયા પાછળ છે 1 2 3 4 5 6 અને 7. તો 5 ગુણ્યા 10 ની 7 ઘાત. શું હતી વ્યાખ્યા? કોઈ પણ સંખ્યાને 1 થી 10 વચ્ચેની સંખ્યા, તો આ 1 થી 10 વચ્ચેની સંખ્યા એને ગુણ્યા 10 ના ઘાત સ્વરૂપે. તો આ 10 નું ઘાત સ્વરૂપ છે. ચાલો મિત્રો, બીજી સંખ્યા આપેલી છે. કોઈ કહેશે કેટલા લખેલા છે? બોલ રાજ. 70 લાખ. હું પૂછું કોઈ કહેશે એટલે તમે મને જવાબ તો આપી શકવાના નથી, પરંતુ ત્યારે તમારે વિચારી લેવાનું છે કે જવાબ કેટલો આવશે. 70 લાખ. તો 70 લાખ. તો અહીંયા આપણે કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 અને 6. 70 લાખ એટલે 7 ગુણ્યા 10 લાખ. 7 કયા સ્થાનમાં છે? 10 લાખના. તો શું લખી શકી? 7 ગુણ્યા 10 લાખ. હવે 10 લાખ, 10 લાખમાં કેટલા શૂન્ય આવે? 6. તે 10 ની 1 2 3 4 5 અને 6. 10 લાખમાં 6 શૂન્ય આવે. તો આને આપણે પ્રામાણિક સ્વરૂપમાં લખવું હોય તો 7 ગુણ્યા 10 ની 6 ઘાત. અહીંયા 10 ની 6 ઘાત કેમ? 7 10 લાખના સ્થાનમાં છે, એટલે આપણે આવું લખી શકીએ 7 ગુણ્યા 10 લાખ. તો 10 લાખ, 10 લાખને ઘાત સ્વરૂપે કઈ રીતે લખાય? 10 ની 6 ઘાત. આવું લખવું ન હોય તો અહીંયા જ સમજી જવાનું કે 6 શૂન્ય છે, એટલે 10 ની 6 ઘાત આવે. ચાલો મિત્રો, ત્યાર પછીનો દાખલો આપેલો છે. સાવ સરળ છે મિત્રો. ત્યાર પછીનો દાખલો આપેલો છે. કેટલા લખેલા છે?
ચાલો હું 3,18,65,00,000. સરસ. એકમ દશક વિચારવાનું નથી મિત્રો. આ પ્રથમ 1000 બીજું 10 લાખ. લાખનું. લાખમાં બંને સ્થાન આવી જાય, લાખ અને 10 લાખ. એની આગળ કરોડ. કરોડ. કરોડ આગળ અબજ. અબજ. કેવી અજબ જેવી વાત છે. ઘણા મિત્રો બોલે અજબ, અજબ કે અબજ. અજબ જેવી, એ આપણે કવિતા આવતી હતી એટલે યાદ રહી ગયું. નાની મારી આંખ, એ તો જોતી આંખ, એ તો કેવી અજબ જેવી વાત છે. પણ અહીંયા ગણિતનું અજબ ગજબ કરવાનું છે. ચાલો આને આપણે પ્રામાણિક સ્વરૂપે લખીએ. તો શું લખશું? કોઈ પણ સંખ્યાને 1 થી 10 વચ્ચેની સંખ્યા. તો અહીંયા તો 1 થી 10 વચ્ચેની સંખ્યા એટલે આ વિચારો કેટલા, આટલા જ વિચારો. શું લખ્યું અમે? એકમ, દશક, 100, 1000 ને 10,000 થયા ને 31,865. શું તો આપણે આ 31,865 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 1, 2, 3, 4 અને 5. 10 ની 5 ઘાત. આ રીતે લખી શકીએ? ના મિત્રો. આપણી વ્યાખ્યા શું છે? કોઈ પણ સંખ્યાને 1 થી 10 વચ્ચેની જ સંખ્યા લેવાની છે. 11 આવે નહીં. 1 થી 10 વચ્ચેની સંખ્યા. તો આને આપણે 1 થી 10 વચ્ચેની સંખ્યામાં રૂપાંતરિત કરી શકીએ? હા મિત્રો, કરી શકીએ. 1 થી 10 વચ્ચેની સંખ્યા કઈ રીતે? તો 1 થી 10 વચ્ચેની સંખ્યા, હું આને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખતા શીખી ગયા છીએ. આને 3, આ જે સંખ્યા છે અત્યારે પોઈન્ટ ક્યાં હોય? થોડું 31,865 દશાંશ અપૂર્ણાંકમાં અહીંયા પોઈન્ટ હોય. ચાલો બ્લેક પેન થી દર્શાવું. અહીંયા પોઈન્ટ હોય. હવે અહીંયા પોઈન્ટ હોય, એ પોઈન્ટને મારે ખસેડતા અહીંથી ચેન્જ કરી આ 1 અંક, 2 અંક, 3 અંક, 4 અંક અહીંયા લઈ જવું તો શું લખાય? 3.1865. 1,865. 3.1865. 3.1865 એટલે કોની વચ્ચે સંખ્યા આવે? 3 અને 4 ની વચ્ચે. 3 અને 4 ની વચ્ચે. પૂર્ણાંક 3. 3 પછી 4 પૂર્ણાંક આવે તો 3.1865. આવું લખીએ તો સંખ્યા કોની વચ્ચે આવી જાય? 3 અને 4 ની વચ્ચે. જો આવું ન કરી શકો, 31.865 લખવાના નથી. આ સાવ સમજવા માટે છે. કારણ કે આપણે સંખ્યાને પ્રામાણિક સ્વરૂપે લખવી હોય તો સંખ્યાને 1 થી 10 વચ્ચેની સંખ્યા સ્વરૂપે દર્શાવવાની છે. સંખ્યાને 1 થી 10 વચ્ચેની સંખ્યા ગુણ્યા 10 ની ઘાત સ્વરૂપ. તો 1 થી 10 વચ્ચેની સંખ્યા એટલે આ પ્રથમ 2 અંકની વચ્ચે તમે પોઈન્ટ મૂકો તો જ શક્ય બને. તો અત્યારે પોઈન્ટ ક્યાં છે? ચાલો સમજીએ. અત્યારે અહીંયા છે. હવે મને કોઈ સંખ્યામાં, જો ટૂંકી રીત પાછળથી હું તમને સમજાવું છું કે શું કરવાનું, પણ પ્રથમ સમજી લઈએ. મારે પોઈન્ટ અહીંયા લાવવો હોય, પોઈન્ટ અહીંયા લાવું તો રકમમાં ફેરફાર થઈ જાય મિત્રો. ગણિતની અંદર આપણે રકમમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. તો આપણને ખ્યાલ છે જ્યારે પોઈન્ટ મૂકીએ અથવા તો પોઈન્ટ દૂર કરીએ, જો આ 31, આ રીતનું નવું પેજ લઉં છું મિત્રો, 3.1865 આ રીતે દશાંશ ચિહ્ન આપેલું હોય, આ દશાંશ ચિહ્નને મારે દૂર કરવું હોય, દશાંશ ચિહ્નને દૂર કરવું હોય તો નીચે શું લખાય? છેદમાં 10,000 લખાય. છઠ્ઠા ધોરણનું યાદ કરાવું છું. 1865 છેદમાં 10,000. હવે માની લો કે છેદમાં 10,000 આપેલા છે, છેદમાં 10,000 આપેલા છે અને મારે 10,000 કાઢી નાખવા છે તો પાછું શું થાય? શું થાય? હા, પોઈન્ટ મૂકી દો. 3.1865. 10,000 ને કાઢી નાખવા છે એટલે કે તેને પોઈન્ટ સ્વરૂપે દર્શાવવું છે તો 3.1865. તો અત્યારે મારી પાસે સંખ્યા શું છે? 31,865. એને મારે પોઈન્ટ સ્વરૂપે દર્શાવવી છે. પોઈન્ટ સ્વરૂપે દર્શાવવી હોય તો છેદમાં શું હોવું પડે? જેટલા પોઈન્ટ સ્વરૂપે, અહીંયાથી કેટલા પોઈન્ટ ખસવાનું છે? 1, 2, 3 અને 4. તો 1 ની પાછળ કેટલા શૂન્ય? 4 શૂન્ય. 1 ની પાછળ 4 શૂન્ય એટલે 10,000. છેદમાં 10,000 લખવા પડે. પરંતુ મને છેદમાં કશું આપેલું નથી તો છેદમાં હું 10,000 ન લખી શકું. તો આ 10,000 છેદમાં લખું અને ઉપર પણ 10,000 લખી દઉં તો છેદ ઉડી જાય. 10,000 હું રકમમાં કશો જ ફેરફાર કરતો નથી. થાય રકમમાં ફેરફાર નથી થતો કારણ કે છેદમાં લખ્યા, અંશમાં લખ્યા, અંશ ગુણ્યા છેદ ઉડી જાય. એટલે આને લખી શકું 3.1865 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 1, 2, 3 અને 4 ઘાત. 10 ની 4 ઘાત.
ચાલો હવે આપણે આપણી રકમમાં આવી જઈએ. તો અહીંયા આ 3,31,865 અહીંયા સુધીનું તો તમને સમજાઈ ગયું કે 10 ની 5 ઘાત 0.5 છે. 1 2 3 4 ને 5 10 ની 5 ઘાત. પરંતુ હું 31,865 લખી શકતો નથી, કારણ કે પ્રામાણિક સ્વરૂપમાં લખવું હોય તો સંખ્યા કોની વચ્ચે હોવી પડે? 1 અને 10 ની વચ્ચે. તો અહીંયા મારે પોઈન્ટ જે અહીંયા છે તેને ખસેડીને 3 અને 1 ની વચ્ચે લાવવો પડે. તો કેટલા પોઈન્ટ ખસે છે મિત્રો? 1 2 3 અને 4. 4 પોઈન્ટ ખસે એટલે છેદમાં 4 શૂન્ય આવે. છેદમાં કેટલા શૂન્ય આવે? 4 શૂન્ય. તો 3.1865 છેદમાં આ પોઈન્ટ મૂકવું એટલે છેદમાં શૂન્ય હોય તો જ પોઈન્ટ મૂકેલા હોય. સમજો, હું સીધો જવાબ લખીશ તો તમને ખ્યાલ નહીં આવે. છેદમાં 10,000 ગુણ્યા આ 10,000 રકમમાં આપેલા નથી એટલે અહીંયા હું લખી નાખું 10,000 ગુણ્યા 10 ની 5 ઘાત. થોડું સમજો મિત્રો, આમાં ઘણા બધા વિદ્યાર્થીને ભૂલ થાય છે. હવે આ 10,000 ના છેદ ઉડાડવાના નથી. આને તમારે પોઈન્ટ સ્વરૂપે દર્શાવી દેવાનું. 3.1865 હવે ગુણ્યા આ કેટલા છે? 10,000. તો 10 ની 4 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત. હવે આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે 3.1865 ગુણ્યા 10 ની 9 ઘાત. આ રીતે આ દાખલો થાય મિત્રો. હવે સરળતાથી ગણવા માટે શું કરવાનું? તમને શોર્ટ ટ્રીક શીખવાડું. તમારે અત્યારે પોઈન્ટ ક્યાં છે? અહીંયા. હવે આ પોઈન્ટ ક્યાં લઈ જવાનો છે? 3 અને 1 ની વચ્ચે. પ્રામાણિક સ્વરૂપે લખવું એટલે સંખ્યા 1 થી 10 વચ્ચે આવવી પડે. તો 3.1 લખો તો જ 1 થી 10 ની વચ્ચે આવે. તો આ પોઈન્ટ કેટલા અંક ખસશે? આ 1 2 3 4 5 6 7 8 અને 9 અંક ખસશે ને મિત્રો? 9 અંક. તો જવાબ સીધો જ લખી દો. 3.1865 ગુણ્યા 10 ની 9 ઘાત. ટૂંકી રીત બરોબર છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે થાય છે. ચાલો મિત્રો, બીજો દાખલો પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. બીજો દાખલો પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. 3 દાખલા છે એ લઈ અને પછી આપણે છેલ્લો દાખલો લેવાના નથી. તે પછી ક્યારેક લાઈવ સ્ટ્રીમની અંદર લઈ લઈશું. સંખ્યા આપેલી છે મિત્રો. થોડો વિડીયો લાંબો થશે, પરંતુ આપણે એક ચેપ્ટરની અંદર આખું સ્વાધ્યાય લેવું છે માટે. તો અહીંયા શું આપેલું છે? 3,90,888. આને કેવા સ્વરૂપે દર્શાવી છે? પ્રામાણિક સ્વરૂપે. હવે પ્રામાણિક સ્વરૂપે સંખ્યા દર્શાવી હોય ત્યારે સંખ્યા કેવા સ્વરૂપે દર્શાવવાની? 1 થી 10 વચ્ચેની સંખ્યા. 1 થી 10 વચ્ચેની સંખ્યા એને ગુણ્યા 10 ની ઘાત સ્વરૂપ. તો 1 થી 10 વચ્ચેની સંખ્યા એટલે અહીંયા હું 39 સુધી લઉં તો 39 ને 1 થી 10 વચ્ચેની સંખ્યા કહેવાય ના. તો શું લેવું પડે? 3.9. 3 અને 4 ની વચ્ચે 3.9 આવે. તો અત્યારે પોઈન્ટ ક્યાં છે? 8 ની પાસે. પોઈન્ટ લખેલા ન હોય તો સંખ્યાની છેલ્લે પોઈન્ટ હોય. તો મારે પોઈન્ટ કેટલા અંક ખસેડવાના છે? 1 2 3 4 અને 5. અહીંયા પોઈન્ટ લખવાનું છે. તો 5 પોઈન્ટ કઈ બાજુ ખસે છે? ડાબી બાજુ. તો હું શું લખી શકીશ? 3.90,878 ગુણ્યા 10 ની 5. આ સીધો જવાબ. આવું કઈ રીતે થયું તે પણ સમજી લઈએ મિત્રો. તમારે સીધો જવાબ લખવાનો છે, પરંતુ સમજવાનું છે કઈ રીતે થાય છે. હમણાં જ આપણે સમજ્યા કે અહીંયા ફરીથી લખું છું. આપણે અહીંયા પોઈન્ટ લાવવો, પોઈન્ટ સ્વરૂપે દર્શાવવો હોય તો સંખ્યા 1 અને 10 ની વચ્ચે. 1 અને 10 ની વચ્ચે એટલે 3.9. 3.9. 3.9 એટલે 3 અને 4 ની વચ્ચે થાય. તો અહીંયા મારે પોઈન્ટ લખવો હોય તો છેદમાં કેટલા આવવા પડે? 1 2 3 4 અને 5 શૂન્ય. અહીંયા પોઈન્ટ લખું તો દશાંશ ચિહ્નની પાછળ જેટલા અંક હોય એટલા શૂન્ય આવે. તો કેટલા છે? 5. તો 1 2 3 4 અને 5. તો હું અહીંયા લખીશ 5 શૂન્ય. તો મેં આ સંખ્યા રકમમાં નહોતી ઉમેરી, વધારાની ચાલે નહીં. તો મારે શું કરવું પડે? છેદમાં ઉમેર્યા તો અંશમાં પણ એટલા લખી નાખું. 1 2 3 4 અને 5. સંખ્યા બરોબર વધારો ઘટાડો થતો નથી. કેમ? આ બંનેના છેદ ઉડી જશે, સંખ્યામાં ફેરફાર થશે નહીં. હવે આને હું પોઈન્ટ સ્વરૂપે દર્શાવું.
સોરી મિત્રો, અહીંયા ગુણાકાર બહાર રાખી પોઈન્ટ સ્વરૂપે દર્શાવું તો પોઈન્ટ ક્યાં આવશે? કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 ડાબી બાજુથી એટલે કે એકમ તરફથી 5 અંક પહેલા શૂન્ય આવશે એટલે 1 2 3 4 અને 5. તો આપણો જવાબ હતો 3.90,878 એને ગુણ્યા 10⁵. ચાલો મિત્રો, ત્યારબાદની સંખ્યા આપેલી છે થોડી એ જ સંખ્યા છે પણ થોડો ફેરફાર કરેલો છે. 0.8 અહીંયા પોઈન્ટ આપેલું છે મિત્રો. હવે પ્રામાણિક આ ખાસ વારંવાર હું પુનરાવર્તન કરું છું. પ્રામાણિક સ્વરૂપે દર્શાવો ત્યારે જે સંખ્યા છે તે કોની વચ્ચે હોવી પડે? 1 અને 10 ની વચ્ચે. 1 અને 10 વચ્ચેની સંખ્યા એને ગુણ્યા 10⁻. કરું 10⁻. કરું તો અહીંયા પોઈન્ટ લખેલા છે તો સંખ્યા શું બનશે? 39,087.8. 39,087.8. તો આ સંખ્યા કોની વચ્ચે છે? 39,087 અને 39,088 ની વચ્ચે. તો ચાલે નહીં. તો આપણે અહીંયા પોઈન્ટ લઈ જવું મિત્રો તો શું આગળ વંચાશે? 3,908.78. તો સંખ્યા શું થઈ? 3,908. ચાલે નહીં. હવે હું અહીંયા પોઈન્ટ મૂકું તો સંખ્યા શું થશે? 390.878. 390.878. આગળની જે સંખ્યા હોય એ પૂર્ણાંક કહેવાય. તો 390 ચાલે નહીં. આપણે સંખ્યા 1 ને 10 અને વચ્ચે લાવવી પડે. અહીંયા હું સંખ્યા પોઈન્ટ મૂકું તો સંખ્યા શું થશે? 39. ચાલે નહીં. 39. તો અહીંયા સંખ્યા મૂકું તો પૂર્ણાંક કેટલા થશે? 3 પૂર્ણાંક. તો 1 અને 10 વચ્ચે આવી જાય. ચાલો હું સંખ્યા બીજી વખત લખું છું. તો આપણે આ પોઈન્ટને ક્યાં લઈ જવાનું છે? 3 અને 9 ની વચ્ચે. 3 અને 9 ની વચ્ચે લઈ જવું હોય તો કેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસે? 1 2 3 અને 4. ડાબી બાજુ જ્યારે ખસે ત્યારે પ્લસ ઘાત આવે એટલે હું સીધું જ તમને સમજાવું. હવે 3.90,878 ગુણ્યા 10⁻4. જો મિત્રો અહીંથી ગણવાના નથી, 8 થી નથી ગણવાના, કારણ કે આપણું દશાંશ ચિહ્ન જ્યાં છે ત્યાંથી આગળના અંક જ ગણવાના છે. 10⁻4. તો આ થયો આપણો જવાબ. કઈ રીતે આવ્યો તેનો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે ત્યારે 10ની કેવી ઘાત આવે? પ્લસ ઘાત આવે. અને જ્યારે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે, કઈ બાજુ? જમણી બાજુ ખસે ત્યારે 10ની માઇનસ ઘાત આવે. તો આ બાજુ 8 ની પાછળ લઈ જઈએ તો માઇનસ ઘાત આવે. ચાલો છેલ્લો દાખલો હવે આપણે આ સ્વાધ્યાયનો લઈ લઈએ. 3908. 0.78. તો મિત્રો પોઈન્ટ કોની વચ્ચે લઈ જવાના છે? 3 અને 9 ની વચ્ચે. ફરી વાર પુનરાવર્તિત કરું છું. સંખ્યા 1 અને 10 ની 1 અને 10 ની વચ્ચે. 1 અને 10 ની વચ્ચે હોય તો 3.9. 3.9 એટલે કોની વચ્ચે આવે? 3 અને 4 ની વચ્ચે સંખ્યા આવે. તો આપણે 1 અને 10 વચ્ચેની સંખ્યા લઈ શકીએ. અહીંથી કેટલી સંખ્યા ખસે? કેટલા અંક ખસે છે? 1 અંક, 2 અંક અને 3 અંક પહેલા. તો 3 અંક પહેલા ખસે છે તો 10 ની કેટલી ઘાત આવે? 3 ઘાત. મિત્રો આ 2 અંકને આપણે ધ્યાનમાં લેવાના નથી, કારણ કે દશાંશ ચિહ્ન તેની આગળ છે. તો આપણો જવાબ થશે 3.90,878. હા, આ અંકને કાઢી નાખવાના નથી, લખવાના છે. 3.90,878 ગુણ્યા 10ની. અહીંથી આપણે કેટલા પોઈન્ટ ખસ્યા? 3 અંક ખસ્યા. તો 10ની 3 ઘાત. તો આ રીતે સહેલાઈથી તમે કોઈ પણ સંખ્યાને પ્રામાણિક સ્વરૂપે લખી શકશો. હવે મિત્રો આપણે જ્યારે ફરીવાર હવે આગળ આ સ્વાધ્યાયના એટલે કે આ પ્રકરણના સ્વાધ્યાયના દાખલા ગણીશું ત્યારે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 4 એ હું તમને ગણાવીશ. પરંતુ તે પહેલા તમારે તે સંખ્યાને પ્રામાણિક સ્વરૂપે લખવાનો જાતે મહાવરો કરવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને સમજ પડી છે કે નહીં. ત્યારબાદ આપણે એ લઈશું. તો ચાલો હવે પછી બીજા ભાગની અંદર મળીશું. પરંતુ હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.